શેરબજારમાં રોકાણના બહાને છેતરતી મહેસાણાની ટોળકી વડોદરા જિલ્લાના કરજણના હલદરવામાંથી ઝડપાઈ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં એક કચ્છામાં 12 જેટલા શખ્સો એકત્રિત થઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાથી બાતમી મળતા પોલીસે જઈને તપાસ કરતા મૂળ મહેસાણાના 11 લોકો મળી આવ્યા। તેમની પાસેથી લોકોના નામ નંબરની યાદી મોબાઈલ શેરે મળી આવ્યા। પોલીસે કડકાઈ દાખવતા શખ્સો ભાગી પડ્યા હોવાનું અને શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતા હોવાનું વિગતવાર જણાવ્યું। આખરે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી। કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પોલીસ સ્ટાફ રાતના સમયે પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન સાંસરોદ ચોકડી પાસે પહોંચતા પીએસઆઈ રાઠવાને બાતમી મળી કે હલદરવા ગામની સીમમાં આવેલા રોયલ વીકેન્ડ હોમ સોસાયટીમાં માણસો એકઠા થઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેને પગલે પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને પંચોને સાથે રાખીને ઘરનો દરવાજો ખટખટાવવામાં આવ્યો, જેમાં એક માણસે દરવાજો ખોલ્યો। તેણે તેનું નામ મેહુલજી બકાજી રબારી, રહેઠાણ નવાપુરા, ગામ ઠાકોરવાસ, મહેસાણા હોવાનું જણાવ્યું। બાદમાં મકાનમાં તપાસ કરતા 10 ઈસમો મળી આવ્યા। તેમની પાસેથી 12 મોબાઈલ, નોટબુક, ચોપડો, કાગળો, સિમ કાર્ડ મળી આવ્યા। નોટબુકના પેજમાં મોબાઈલ નંબર, રાહેર, નામ, તારીખ લખવામાં આવી હતી। આ મકાન ભાડે રાખ્યું હોવાનું હાજર પૈકી એક શખ્સે જણાવ્યું। તમામ મોબાઈલની માલિકી તથા એક સાથે આટલી મોટી સંખ્યામાં એક જ ઘરમાં હાજરી અંગે કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા। બાદમાં એક શખ્સ ભાંગી પડ્યો અને તેણે જણાવ્યું કે રાહુલ ઠાકોર, રહેઠાણ વડનગર અને આસિફ ઉર્ફે આરીફ, રહેઠાણ પાટણ, કરજણનું ભાડાનું મકાન કરી આપીને સેન સિમ કાર્ડ તથા ગ્રાહકોના નામ નંબર સાથેનું લિસ્ટ આપ્યું હતું અને શરૂઆતમાં પોતાનું ખોટું નામ આપીને શેરબજારમાં રોકાણ કરવા અંગે 2 સરા દિવસ સુધી માર્કેટ પ્લેસ નામની એપમાં લઈ જઈને જરૂરી ગાઈડન્સ આપવાનું હતું। બાદમાં ગ્રાહકને તેના ઓનલાઈન ડીમેટ એકાઉન્ટમાં લિમિટ મળતી નથી, જેથી તેમના બ્રોકર પાસે ઓફલાઈન ડીમેટ એકાઉન્ટ ખોલાવીને તેમાં સારો પ્રોફિટ મળશે તેવી વાત કરી ગ્રાહકને તૈયાર કરવાના હતા। બાદમાં જે ગ્રાહક તૈયાર થાય તે બ્રોકર તરીકેની ઓળખ આપીને ડીમેટ એકાઉન્ટ આપીને પ્રોફિટ કરી આપીશ તેમ કહી તેનું પૈસાનું રોકાણ કરાવવાનું હતું। વર્ચ્યુઅલ એપ મારફતે શેર બજારમાં રોકાણ કરવાનું હતું, ત્યારે બાદમાં સ્ક્રીનશોટ લઈને લોગો ક્રોપ કરીને ગ્રાહકને બોલાવીને તેનું નુકસાન થયું હોવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવતી હતી। ત્યારે દિલ્હીના રાજા નામના વ્યક્તિએ પ્રોફિટ આપવાનું કહીને ₹21,000 અને ત્યારબાદ 4 લાખ એકાઉન્ટમાં નખાવીને છેતરપિંડી કરવામાં આવ્યાનું જાણવા મળ્યું। પોલીસની કાર્યવાહીમાં આરોપી પાસેથી કુલ મળીને 55,000નો મુદ્દામાલ મળી આવ્યો। આ મામલે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલવાની શક્યતા નકારી શકાય તેમ નથી। આરોપીઓનું નામ મેહુલ બકાજી ઠાકોર, રહેઠાણ નવાપુર, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા; દીપકજી સોમાજી ઠાકોર, રહેઠાણ ગોઠવા આપશો, વિસનગર, મહેસાણા; જુગાજી શૈલેષજી ઠાકોર, રહેઠાણ નવાગામ, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા; સેમ્બાજી લાજી ઠાકોર, રહેઠાણ નવાપુરા, વડનગર, મહેસાણા; વિશાલજી રોલેશજી ઠાકોર, રહેઠાણ ગોઠવા આશયશો, વિસનગર, મહેસાણા; ત્રિશાલજી અનિજી ઠાકોર, રહેઠાણ નવાપુરા, વડનગર, મહેસાણા; પૃથ્વીજી કીર્તિજી ઠાકોર, રહેઠાણ વિસનગર, દીપડા દરવાજા, બચલોબાસ, મહેસાણા; ઉત્તમજી લાલાજી ઠાકોર, રહેઠાણ નવાપુરા, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા; ચેતનજી કસાજી ઠાકોર, રહેઠાણ નવાપુરા, વડનગર, મહેસાણા; મેહુલજી રાનાજી ઠાકોર, રહેઠાણ છાબલિયા, મોટોવાસ, વડનગર, મહેસાણા; વિક્રમજી દશરથજી ઠાકોર, રહેઠાણ શાહપુરા, બોરીબાપુરા, વડનગર, મહેસાણા; અને આસિફભાઈ ઉર્ફે આરીફ, રહેઠાણ પાટણ; રાહુલ ઠાકોર, રહેઠાણ વડનગર, મહેસાણા। તમામ હાલ રહેઠાણ રોથલ વીકેન્ડ હોમ, હલદરવા, કરજણ, વડોદરા ગ્રામ્ય। માછથી મોસીન કારાનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।